ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ 4 રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલ મહિલાઓ અને વેપારીઓની હાલત પાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે અત્યંત દયનીય થવા પામી છે। ભરૂચના વોર્ડ નંબર 10માં 4 રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે। ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનની પોલ ખોલતું હોય તેમ જણાઈ રહ્યું છે। વર્ષો જૂના મચ્છી માર્કેટ 4 રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યા બાદ શહેરનું જેમ જેમ વિસ્તરણ થયું તેમ વેપારીઓને મચ્છી માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં દાંડિયા બજાર અને 4 રસ્તા સ્થિત એમ 2 માર્કેટો આવેલા છે, જેમાં સૌથી જૂનું માર્કેટ 4 રસ્તા સ્થિત આવેલું છે, જે વર્ષોથી માછીમારીના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે। પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા આ માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈપણ જાતની પણ તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વખતથી આ માર્કેટમાં કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી, કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું નથી, સાથે સાથે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી। કોઈ પણ નગરપાલિકાનો કર્મચારી આ તરફ ફરકતા પણ નથી। સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈયળો પણ નીકળીને બાજુમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનોમાં પ્રવેશે છે અને તેમને પણ નુકસાન કરે છે। ત્યારે આવનાર સમયમાં વહેલી તકે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે બધી જ મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દઈશું અને અમારો વિરોધ નોંધાવીશું તેવી ચીમકી પણ આપી રહ્યા છે। છેલ્લા 2-5 વર્ષમાં એટલો ખરાબ હાલ છે કે હજુ સુધી આવો ખરાબ હાલ અમે મચ્છી બજારનો જોયો નથી। અમે ભાઈ પૂરેપૂરો ટેક્સ આપીએ છીએ અહીં સુધી કે છેલ્લા વર્ષોમાં આ લોકો ટેક્સની માત્રા બી ડબલથી 4 ગણી કરી નાખી છે, બરાબર, પણ તો બી અમારો ટેક્સ પે નીલ છે। અમે બિલકુલ બધું ટેક્સ પૂરેપૂરું આપીએ છીએ, તો એના બદલામાં અમે બી તો કંઈ એક્સપેક્ટેશન રાખીએ નહીં, અમે બી કોઈ સર્વિસ રાખીએ નહીં। છેલ્લા વર્ષોથી અમે એટલા ગંદકીથી ત્રાસ થઈ ગયા છે કે આપણે અઠવાડિયા દિવસથી આ કચરો ભરવા આવ્યો નથી, એટલા જીવાત થઈ ગયા છે, અમારી દુકાનોમાં જીવાત થઈ જાય છે, અમારી દુકાનોના તાલા મારીને ઘરે ચાલ્યા જવું પડે છે, એટલી હદે અહીં ગંદકી થઈ ગઈ છે। મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા, મેડમ તમે સાફ કરાવો, તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે, તમે જાઓ થઈ જશે, પણ એનું નિવારણ આવતું નથી। એટલી બધી કમ્પ્લેનો કરી છે, રોજના 8 ફોન મેં મેડમને કરું છું। હવે આટલો બધો અમે આ અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે, અમે ધંધો કેવી રીતે કરીએ, અમારું ગુજરાન કેવી રીતે કરીએ, અમને સમજ નહીં પડતી। આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં, શું કામ આમાં પાર્સાલિટી આવે છે, શું કામ એવું થાય છે? તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે, અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ, અઠવાડિયામાં 2 વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ અને રોજનું રોજ કચરો ભરાઈ જવું જોઈએ। આ ક્રિટિકલ વસ્તુ છે, અહીંથી રોગચાળો ફેલી શકે છે। તમે આ જીવાત જોઈ લો, જીવાતના કારણે રોગચાળા થવાની પૂરેપૂરી શકે, અમારી પોતાની હેલ્થ ખરાબ થાય છે, અમારા 5 વર્ષ લાઈફના ઓછા થઈ જાય છે। તો પણ આમાં મચ્છી બજાર સુધરતી નથી ને, ગંડવાળ બહુ થયેલો છે, તો સુધારવાની કોશિશ કરો સાહેબ। આ મચ્છી બજાર લોકો પડી બહુ જાય છે ને, વાગે ને લોકોને થાપડા તૂટી જાય, કચું લેવા કોઈ આવતું નથી, તમે કેવી ને મચ્છી બજાર ધંધો કરી શકીએ? હા અમે રજૂઆત કરવા કોઈ આવતા નથી, મ્યુનિસિપાલિટીને કેટલી વખત ગઈ આવ્યા, બધા બાય માણસો ગઈને આવ્યા, પણ કોઈ કરતા જ નથી, કોઈ કામ જ નહીં કરતું। અમે આ માર્કેટની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ, પણ કોઈ માર્કેટમાં કોઈ બી જોવા આવતું નથી। અમારી બહુ પ્રોવિઝન સ્થિતિ છે, ગંધાઈલામાં રહેવાનું ને ગંધાઈલામાં વેચવાનું, ત્યાં જ અમારું ખાવાનું હોય, તો કોઈ નગરપાલિકાવાળા બી જોવા આવતા નથી। અમે કેટલી વાર જઈ આવ્યા, નેતાઓને વાત કરી, નેતાઓ કે અમને નહીં કે ફલાને કે ઢીકરાને કે, અમે કઈ નેતાઓને ઓળખવા જઈએ? આ કેટલા વર્ષોથી પડી ગયેલું છે, કોઈ જોવા આવતું નથી નગરપાલિકાવાળા। આ બધું બજારના બધા લોકો પડી જાય, પણ કોઈ પથ્થર મેકવા બી તૈયાર નથી। પહેલા મહિનામાં 2 ફેરી માર્કેટ ધોવા આવતી હતા, હવે કોઈ મહિનામાં 1 ફેરી જોવા રાજી નથી બજારમાં। વર્ષના હવે ઓફિસ બજાર ચાલે, અમે કેટલી ફેરી નગરપાલિકામાં જી આવે, કોઈ સાંભળતા નથી। આ માલ બગડતો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા, અમે બાલ બચ્ચાને 5 રૂપિયાનો ધંધો કરીએ, આની રીતે ધંધો કરીએ, છોકરાના લીધે ધંધો કરીએ ને, આજે અમારો માલ બધો રખડતો બધો જ અવનવો જંતુ ચાલે માલમાં, હવે કેવી રીતે અમે વેચીએ ને કેવી રીતે ધંધો કરીએ? કંઈ અમારું સાંભળતા નથી, તે મહેતાને બી કંઈ મહેતા બી નથી સાંભળતા। નગરપાલિકામાં 4-5 ફેરી મહિનામાં જઈએ અમે, કોઈ અમારો સાંભળતા નથી। પછી એના કરતાં સીલ મારી દેવો, નહીં તો પછી અમને દિવસના 500 રૂપિયા રોજ આપો કે મેં બાલ બચ્ચા ખાઈએ
નહીં તો બજારમાં સીલ મારી દેવો. આવતા નથી, કચરું બી ભરવા બરાબર આવતા નથી. અમે 2 થી 3 વાર નગરપાલિકામાં ગઈને રિક્વેસ્ટ કરી મેડમને. મેડમે કીધું કે હું આવીશ, બજાર જાતે જોવા આવીશ, પણ મેડમ બી આવતા નથી. રોજ સવાર થઈને ફોન કરે કે મેડમ તમે બજાર જોવા આવવાના હતા, કચરું ભરવા નથી આવતા, તે જોવા આવવાના હતા, પણ તમે આવતા નથી. હા આવીશ પણ આવતા નથી. કેટલા બધા જીવડા ચાલતા થઈ ગયા છે. અમારી પાસે એક ઘડાક ઊભું નથી રહેતું. અમે ત્રાસી ચાલ્યા, કંટાળી ચાલ્યા છે. અમારી તબિયત બી નરમ થતી ચાલી છે. બોલો હવે તમે કહેવા શું માંગો? અમે નથી આવતા, પણ અમે તે પણ અમારી પાસે છે કે તમે લઈ જાઓ, હવે બાકી છે એ. પણ તમે આવો, જરા જોવો, નગરપાલિકામાંથી આવો તમે 2 સાહેબો ને જોવો બજાર અમારી કેવી બજાર છે. બજારમાં 15 દિવસે ઢોવા આવતા રહ્યા, તે કેટલા વર્ષોથી ઢોવાનું બી બંધ થઈ ગયું. કચરુંનો નિકાલ નથી, કોઈ ચીજનો નિકાલ નથી. અમારી પાસે એક ઘડાક આવીને નથી ઊભું રહેતું. કેટલી ગોજી બજાર છે, કેટલી ગંદી બજાર છે. જો ઢોરી કોઈની બજાર જોવો, દાંડિયા બજાર જોવો ને અમારી બજાર જોવો, તો અહીંનું કચરું જાય છે, તો અહીંનું કચરું કેમ નથી જતું? અમે એવું કહેવા માંગીએ છીએ તમને. આ કેટલા જીવડા ચાલે છે, અમારી તબિયત નરમ થઈ ગઈ છે ને હવે જો નિકાલ નહીં થશે તો અમે નગરપાલિકામાં આવીને કચરું બધું નાખી જઈશું. પછી કોઈ એવું નહીં કહે કે તમે આ બધું શું કામ કર્યું છે. બધી બહેનોની રજૂઆત છે, વિનંતી છે, સફાઈ કામ કરી જાઓ.